નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયા સરવણ ખુમાણ સાથેની ઘટના। સાવરકુંડલા પાસે મોલડીની વીડમાં બહારવટિયા સરવણ ખુમાણની ટોળી પડી છે। કાવા કહુંબા ઘૂંટાઈ રહ્યા છે। ડાલમાથા સાવજ જેવા બહારવટિયાની ટોળીનો સરદાર એ સરવણ ખુમાણ 5 હાથ પૂરો, કુવાની ગરેડી જેવી કાંધ, હાથીની સૂંઢ જેવી ભૂજાઓ, લીંબુની ફાડ જેવી હિંગળો આંજો હોય એવી લાલ આંખો, દાઢીના થોભિયા કાનની બૂટને અડેલા ને મૂછનો મરડ વીંછીના આંકડા જેવો 16 સાડા મરદ 50 ઘોડે બહારવટે ચડ્યા છે। ભાવનગર આતાભાઈ ગોહિલ અને સરમણ ખુમાણ ઉર્ફે ભેરામ બાપુ ખુમાણને સારા સંબંધો હતા, પણ અમુક રાજખટિયાના કારણે સરમણ ખુમાણ સાથે વાંધો પડવાથી ગરાસ ખાલસા કરેલો, એટલે ભાવનગર સામે બારવટે છે। આજે સાવરકુંડલાથી રામભાઈ બારોટ રેણુકા વીડીમાં મહેમાન થયા છે। પહેલો કસુંબો એ સરમણ ખુમાણે બારોટ સામે ધર્યો ને કીધું, જો દેવ કહુંબો મીઠો કરો। દરબારો પેલો કહુંબો દેવને આપે પછી જ બીજા પીવે, એમાં 2 કારણો હતા। એક તો કોઈએ દગો કર્યો હોય તો દેવને કહુંબો ન પીવા દે ને દેવનું સન્માન જળવાઈ જાય। ખોબોએ કહુંબો સમાય એવી હથેળીમાં કહુંબો ભરી સરમણ ખુમાણે બારોટ સામે ધર્યો છે। દેવે ગળું ખંકેરી અનામિકા આંગળી કહુંબામાં બોળી અને છાંટા ધરતી ઉપર નાખ્યા અને રંગ દીધો। રંગ રંગીલા ઠાકરા કુંવર દશરથરા, ભુજ રાવણરા ભાંગ્યા આલિયા ભંવરા, અનેક ભક્ત ઉધારિયા નકળંગ લેતા નામ, તું તારે દશરથ તણા તુને રંગ હો સીતારામ। હથેળી મોએ ધરી કહુંબો પીધો ને હાય ખરા કરી ખોંકારો ખાધો ને હાથેથી હોઠ લૂછ્યા ને બધાએ કહુંબા પીવાનું ચાલુ કર્યું। ત્યાં દેવો દાઢી ગળામાં ઢોલ નાખી ઢોલ વગાડતો આવી પૂગ્યો અને સમાચાર આપ્યા કે ભાવનગરની 300 ઘોડે આરબ મકરાણીઓની ફોજે મોલડીની ગાયું વાળી છે અને મોલડી ગામ ખુમાણોને 3 ગામનો ગિરાસ છે। મોલડી, અમૃતવેલ ને ધદડી, તેમાંય જગ પ્રસિદ્ધ મોકાબાપુ ખુમાણનું નામ ચલાળા દાન મહારાજ સાથે જોડાયેલ છે, જે અને મોટા બાપુ ખુમાણની મોલડી આજે પણ કહેવાય છે। પણ કોઈ ગલઢેરા છે નહીં, કોઈ કારજના કામે બહાર ગામ ગયા છે એ બુંગ્યો ઢોલ માંડ્યો વાગવાઓ। દેવ હવે લ્યો આ તમારી શીખ અને તમે વિદાય લ્યો, ફોજવાળા તમને દેવને નહીં બતાવે, અમે તો હવે ભરી પીશું, કાં આ પાર કાં પેલે પાર, ગાયો અમારા માટે જ વાળી છે। એમ કહી સરમણ ખુમાણે ગળામાંથી 3 શેરની સોનાની કંઠી બારોટના ગળામાં નાખી દીધી। અરે હોય બાપ, હું ચંદ બરદાય બારોટનો વંશજ, યજમાનને યુદ્ધમાં મૂકી જતો રહું તો મારી જનેતાનું ધાવણ લાજે। હવે દેવને યજમાન 2 ભેળા મળશું કાં મારશું? રામબાપુએ કીધું। 300 આરબ મકરાણીઓની બેરખ સાથે ખુદ આતાભાઈ પોતે હાથીની અંબાડીએ ચડી આ ધીંગાણું જોવા આવેલા। 50 કાઠીઓ સામે 300 મકરાણીઓ। બાગડસટો બોલી ગયો, તલવારોની પ્રાછટ બોલી ગઈ છે। હર હર મહાદેવ અને અલ્લાહો અકબરનો નાદ ગુંજવા માંડ્યો। લોહીના પરનાળા વહેવા લાગ્યા। મકરાણીઓની ભીષણ વધવા માંડી। એક એક કાઠી બંકો મકરાણીઓને ભારે પડવા લાગ્યો। ઝાકાઝીક તલવારોની હમાટી બોલી ગઈ। આતોભાઈ હાથી ઉપર બેઠા બેઠા પોતાના માણસોને પાણી ચડાવે છે ને કાઠીઓને બહાદુરીને પણ ભલકારા દેતા જાય છે, પણ મકરાણીઓની બેરખ બહુ મોટી હોય, બારવટિયા ઓછા થવા માંડ્યા। ત્યારે સરમણ ખુમાણ અને રામબાપુને આખા બેયને શરીરે લોહીના રેગાડા હાલ્યા જાય છે। તેવામાં રામબાપુ બારોટે ચાલુ ધીંગાણે પડકારો માર્યો, એ સરમણ ખુમાણ, બોલો દેવ, દેવ કે મલેચ્છના હાથે મરશું તો મળ્યો મોક્ષ સદગતિ નહીં થાય, તો દેવ છે કોઈ ઉપાય બતાવો કે મોતનો મહોત્સવ ઉજળો બને ને આતોભાઈ પણ જોવે કે મરદની મરદાનગી કેવી હોય। લોહી નીકળતે મોઢે સરમણ ખુમાણે આજ વરલાડા જેવો લાગે છે। ધ્રુવ ચળે મેરુ ડગે મહદહદ મેલો માણ, તોય જોગો કી જાતિ કરે ખત્રિયાવટ ખુમાણ। ખુમાણ કોઈ દી ખત્રિયાવટ જાતિ ન કરે હો, એક મારક છે, વહમો છે, પણ નવખંડ નામ રહી જાય એવો છે હો। દેવે હરખથી કીધું અને તલવારોની તાળીઓ બોલે છે। ધમાશાણ ધીંગાણું જામ્યું છે, કોણ કોને મારે છે એ સમજાય નહીં એવો ઘાટ જામ્યો છે। ત્યારે સરવણ ખુમાણ યુદ્ધના દેવ મહાકાલને શીશ અર્પણ કરીએ ને પછી જો સાચા વીર હોઈશું તો આપણા ધડ ધીંગાણું કરશે ને એ જોવા જેવું હશે।
એક પણ મલેચ્છ જીવતો ન જાય એવું ધીંગાણું જામશે. હાલ બાપ આપણા હાથે આપણા માથા ઉતારી લઈએ. રામ બારોટે વીરતાના એ વેણ કીધા. વાહ દેવ, ભલે બાપ, જય મહાકાલ લ્યો દેવ, આ માથું મહાદેવના શરણે. કહી સરમણ ખુમાણે જેમ કુંભાર ચાકડા માથેથી પિંડો ઉતારે એમ પોતાના હાથે માથું ઉતારી દીધું અને ધડ લડવા માંડ્યું. ધન્ય બાપ તમારી જનતાને સરમણ ખુમાણ. હર હર મહાદેવ, જય મહાકાલ કહી રામ બારોટે પણ પોતાના હાથે પોતાનું માથું ઉતારી દીધું ને રંગ જાંબો. બે ધડ ધીંગાણે ચડ્યા. ગોકીરો બોલી ગયો. ફોજ ભાગવા માંડી. જે ઝપટે ચડે એનું ડોકું ડફ હેઠું. હાથીની અંબાડીએ બેઠેલા મહારાજ આતોભાઈ ભલા શૂરવીર, ભલા બાપ ભલા, એમ ભલકારા દેવા નહોતા તોય દેવાઈ ગયા. બે ધડે આખી બેરખા ભય ફેલાવી દીધો. આગળ ફોજને વાહે બે ખોંધ. બાગડ સટ્ટો બોલી ગયો. લોહીના ફુવારા બે ધડ ઉપરથી ઉડાડે જાણે જોગાણિયું એ રમવા ઉતરી હોય એવો દેખાવ હતો. હવે તો આતોભાઈ પણ ગભરાણા. ક્યાંક ધડ હાથી બાજુ આવે તો એને કોઈ ન રોકી શકે. પણ બાપ ધડ જાણતા હતા કે લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. ધડ હાથી બાજુ જતા નથી એમ થતા 30 ગાઉનું અંતર કાપી છે સરંભડાનું પાદર આવ્યું. પણ ધડ શાંત થતા નથી. એટલે કોઈ ગળીનો દોરો નાખો, નકર આ ધડ એકઈને જીવતા નહીં મેલ્યો. હાથી ઉપર રિયા આતોભાઈ હાંકલો કર્યો ને કોઈ દોડ ગામમાંથી ગળીનો દોરો લઈ આવ્યું ને બે ધડ માથે નાખ્યા. તે બે ધડ સરંભડાના પાદરે પડ્યા અને શાંત થયા. આતોભાઈ બેયને નમન કરી અને યુદ્ધમાંથી માથા મંગાવી પાદરમાં અગ્નિ સંસ્કાર કર્યા. આજે પણ આ બે વીર પુરુષોના પાળે હનુમાનજીની જગ્યામાં ઊભા છે. 18 વરણ પૂજે છે. જૂનો દોહો છે કે આરબડે ન આતા તણા વાહે ચડે વાર, ત્યાં તો ગઢમાંથી ગજરાજ સાબત લેવે સરમણા. અને ધર્મવીર રામબાપુ બારોટ રેણુકા મહુવા તાલુકાનું મોટી વડાળ ચામુંડામાના મઢમાં વિરાજમાન પણ છે. અને વીર પુરુષ રામબાપુ બારોટની 7મી પેઢી આજે 31 ઘર છે. તેમાં મોટી વડાળ હાલ રાજુલા અમરુભાઈ લખમણભાઈ બારોટ તથા આયદાનભાઈ લખમણભાઈ બારોટ તથા ભગીરથભાઈ હરદાનભાઈ બારોટ સહિત સાવરકુંડલા, મહુવા, ગઢડા, ઢસા, મુંબઈ, આગરિયા, હાલ જેતપુર, રાજકોટ, ભાવનગર, મુંબઈ સુધી રામબાપુનો પરિવાર વસે છે. તેમજ વીરપુરુષ સરમણ ખુમાણ ઉર્ફે મેરામ બાપુ ખુમાણનો પરિવાર સરમડા તાલુકો ગારિયાધાર અને ભાવનગર વસે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય માતાજી.